સર, આપ કહો છો કે બાળકના મગજના વિકાસના અલગ અલગ તબક્કા હોય છે, તો બાળકના મગજના વિકાસના આ 4 તબક્કા કયા છે? બાળ કેળવણી પરના ગુજરાતી ભાષાના પુસ્તક ન્યુરોમાર્ગના ચોથા મણકામાં આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે આજે ફરીથી જોડાયા છે ડૉક્ટર મહેશ ઠાકર સર. સર, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. ચર્ચાની શરૂઆતમાં સર હું આપની પાસેથી જાણવા ઈચ્છીશ કે નિશાળે મોકલતા પહેલા બાળકના મગજને કઈ રીતે તૈયાર કરવું જોઈએ? આપે ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછ્યો. આમ જોઈએ તો બાળક જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી 13,000 કલાક જેટલું સમય એ શાળામાં ફાળવતું હોય છે. એટલે આ એક અતિ મહત્ત્વની ઘટના છે જેના પર આપણે આજે ચર્ચા કરવા જઈશું. એ પહેલાં આપણે મગજના લક્ષણો વિશે સમજવું જરૂરી છે. મગજનું પહેલું લક્ષણ એ છે કે સતત બદલાતું હોય છે. સાથે સાથે એના બીજા પ્રકારની વાત કરીએ તો એનો સહકાર અને સ્પર્ધા એના જુદા જુદા વિભાગો વચ્ચે ચાલે અને એને સમજવું ખૂબ જટિલ છે. આ ત્રીજી બાબત છે. એટલે હવે પછી આપણે ચર્ચા એરિક જેન્સનના પુસ્તક ટીચિંગ વિથ ધ બ્રેઇન ઇન માઇન્ડ પુસ્તકના આધારે કરીશું. એ માટે બાળકના વિકાસના તબક્કાઓ સમજવા પડે. આમ તો દરેક શિક્ષક છે એવું ઈચ્છતો હોય કે એની પાસે આવનાર દરેક બાળક સકારાત્મક ભાવ સાથે શીખવાનો ઉત્સાહ લઈને આવે, પરંતુ આવું બનતું નથી. તો શિક્ષકે શું કરવું અને વાલીએ શું કરવું? એ માટે શિક્ષક અને વાલીએ બંને મગજના વિકાસના તબક્કાઓને સમજવા પડે. સર, આપ કહો છો કે બાળકના મગજના વિકાસના અલગ અલગ તબક્કા હોય છે, તો બાળકના મગજના વિકાસના આ 4 તબક્કા કયા છે? એના 4 તબક્કા છે. પહેલો તબક્કો ગર્ભાધાનથી લઈને એના જન્મ સુધીનો, બીજો તબક્કો જન્મથી લઈને 2 વર્ષ સુધીનો, ત્રીજો તબક્કો 2 વર્ષથી લઈને 5 વર્ષ સુધીનો અને 5 વર્ષ પછી કિશોર અવસ્થા સુધીનો. આ બાબતે આપણે થોડીક પ્રાથમિક માહિતી તો જાણીએ જ છીએ. આપણે અભિમન્યુની વાતથી પરિચિત છીએ. અભિમન્યુને એના માતાના ગર્ભમાં જ એને 7 કોઠાના યુદ્ધની વાત શીખવા મળી હતી અને એટલે જ કદાચ ડૉક્ટરો આપણને એવું કહેતા હોય છે કે આ અવસ્થા દરમિયાન નશીલા પદાર્થો અને ચિંતા ઓછી કરવી, હેલ્ધી ખોરાક ખાવો, પોષણ મળે તેવો ખોરાક લેવો, એ આ બધું જન્મનાર બાળકના મગજ ઉપર અસર કરતું હોય છે. એટલે બાળકના ન્યુરોન્સ સતત બનતા હોય છે અને એવું જાણવા મળ્યું છે કે બાળકના એ સમયગાળા દરમિયાન 2.5 લાખ કરતાં વધારે ન્યુરોન્સ બનતા હોય છે. એટલે દરેક વાલીએ આ બાબતે સજાગ રહેવું ખૂબ જરૂરી છે. એટલે કદાચ એમ એટલા માટે જ આપણા પૂર્વજો અથવા તો આપણા વડીલો આપણને કહેતા હોય છે કે ગર્ભાવસ્થા દરમિયાન સારા સારા પુસ્તકોનું વાંચન કરવું જરૂરી છે. સર, મારે આગળ તમને એ પૂછવું છે કે શું તમે આ દરેક તબક્કા વિશે થોડુંક વિગતમાં જણાવી શકો? જન્મથી 2 વર્ષ સુધીમાં બાળકનું મગજ વિવિધ લાગણીઓ, હલનચલન, સાંભળવા જોવાની વ્યવસ્થાઓ મજબૂત કરતું હોય છે. જીવન માટે જરૂરી ભાવાત્મક જોડાણ અને સામાજિક વ્યવહારોની સમજ પણ આ જ સમય દરમિયાન આવતી હોય છે. પહેલાં 24 મહિનામાં જ બાળક આ ભાવો વ્યક્ત કરતાં શીખી જતું હોય છે. આસપાસના લોકોના ભાવોની અભિવ્યક્તિ પણ એ ગ્રહણ કરે છે. એટલે બાળક જોઈને શીખતું હોય અને પ્રયાસ પણ કરે. ક્યારે હસવું, ક્યારે રડવું, ક્યારે ધિક્કારવું, ક્યારે શરમ લાગે, ક્યારે દુઃખ થવું, આ બધું એ આપણામાંથી જ મેળવે છે. આ દરમિયાન તેના પરિજનો જો એને તોછડાઈભરી રીતે ટેકલ કરતા હોય તો એના સંબંધો નકારાત્મક બને છે. જો બાળકની આસપાસ તણાવ, હિંસા ને ભયનું વાતાવરણ હોય તો તેનું મગજ અમુક આકાર બદલતું હોય છે અને એમાં કાયમી ડર અને તણાવ સ્થાપિત થઈ જતો હોય છે. એટલે આમ કહી શકાય સર કે બાળકના વિકાસ જે છે, મગજના વિકાસના તબક્કામાં એમની સાથેના વાણી, વર્તન, વ્યવહાર ખૂબ સારા હોવા જોઈએ તો બાળક ખૂબ સારા સંસ્કાર ગ્રહણ કરી શકે. આ સિવાય બીજું કોઈ વૈજ્ઞાનિક કારણ હોઈ શકે સર? બીજું વૈજ્ઞાનિક કારણ એ છે કે બાળકના વિકાસ માટે ગ્લુકોઝની જરૂર હોય છે અને જો આવો તણાવ ઊભો થાય તો બાળકની તમામ શક્તિ આ ગ્લુકોઝ એ તણાવને મેનેજ કરવામાં વપરાઈ જતો હોય એટલે એનું મગજ બરાબર વિકસતું નથી હોતું. બાળક હલનચલન કરવાની, સાંભળવાની, જોવાની જે ઇન્દ્રિયો છે એ આ સમયમાં ખૂબ જ વિકસે છે. એટલે યાદ રાખવું જોઈએ કે ઇન્દ્રિયોને મદદ કરતા કાનનો પાછળના ભાગનું જે બેલેન્સ સિસ્ટમ છે, જો બાળકને કેળવણી બરાબર ન થાય તો આ બેલેન્સ સિસ્ટમ ખોરવાય છે
જેને કારણે વાંચન લેખન ગણન પ્રક્રિયામાં એને મુશ્કેલી પડે છે. એટલે પહેલાં 2 વર્ષ દરમિયાન બાળક ખૂબ શીખે છે, ત્યાર પછી શીખવા માટે ઇન્દ્રિયોનો ઉપયોગ શરૂ થાય છે. એક અભ્યાસ તો એવું પણ કહે છે કે 1960 સુધી બાળકો 2 વર્ષનો સરેરાશ 200 કલાક કારની સીટ ઉપર ગાળતા હતા. એનું પ્રમાણ આજે વધીને 500 કલાકનું થયું છે. પ્રોફેસર લીલીએ 20 વર્ષ સંશોધન કર્યું અને જણાવ્યું કે બાળકને પ્રથમ 2 વર્ષ દરમિયાન હલનચલન કરવાની તક મળી હોય તો વાંચન લેખન અને યાદશક્તિ સ્થિર બેસી રહેનાર બાળકો કરતાં વધારે હોય. સર, આપણે નાની ઉંમરના બાળકોના વિકાસની વાત કરી રહ્યા છે, તો નાની વયના બાળકોના વિકાસ માટે તેઓને શિક્ષણ કઈ રીતે આપી શકાય? આમ જોઈએ તો પ્રથમ વર્ષથી જ બાળક અનેક પ્રકારના સ્પષ્ટ અવાજો ઓળખી શકતું હોય છે. પહેલાં 6 માસ દરમિયાન જો બાળકના મગજનો સંપૂર્ણ વિકાસ ન થાય તો એ બાળક ભણવામાં એકાગ્રતા રાખી શકતું નથી. ખાસ કરીને શાળાઓમાં ઝડપથી બોલતા શિક્ષકોના શબ્દો સમજવામાં પણ એને મુશ્કેલી પડતી હોય છે. શિક્ષણ માટે ભાષા સૌથી શક્તિશાળી સાધન છે અને એમાં 19 મહિનાથી લઈને 31 મહિના સુધી બાળકને શબ્દો પકડવાની, સમજવાની, યાદ રાખવાની ક્ષમતા ખૂબ વધારે હોય છે. ત્યારે વાલીએ વધુ પડતા શબ્દો સાંભળવાને બદલે સંગીત, સારા ગીતો અને સંભળાવવા જોઈએ. ઘણી વખત આપણે વાલીઓને સાંભળીએ છીએ કે કહે છે કે આ તો બહુ બડબડ કરે છે, પરંતુ એ ઘટના સારી છે કારણ કે એ બાળકનું મગજ વિકસી રહ્યાનો એક સંકેત છે. આ ઉંમરની સમયે બાળકને એની માતા પાસે રાખવું ખૂબ જરૂરી હોય છે. એનો અવાજ સાંભળીને બાળક સુરક્ષિત હોવાનો ભાવ કરે છે. એટલે આપણે ત્યાં ઊંઘતા બાળકો માટે પણ હાલરડા ગાવાની પદ્ધતિ હતી. બાળક ઊંઘી ગયું હોય તો પણ મગજ એનું મમ્મીનો અવાજ સાંભળીને શાંતિ અનુભવતું. એટલે આમ એવું કહી શકાય સર કે બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ વધારે હોય છે અને એની જિજ્ઞાસા સંતોષાશે, એની સાથે સાથે એ નવું નવું શીખતો પણ રહેશે. સર, આગળ મારે એ પૂછવું છે આપને કે સાંપ્રત સમયની બાળ ઉછેરની જે વ્યવસ્થા છે એ બાબતે આપનું શું કહેવું છે? આપણા સમાજની બાળ ઉછેરની એક બહુ મોટી સમસ્યા છે, કારણ કે કુટુંબો વિભક્ત થતા ગયા અને માતા પિતા બંને કામ ઉપર જવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે એ મુશ્કેલીનો ઉકેલ રૂપે AI પાવર્ડ ઘોડિયા પણ આવી ગયા છે અને એમાં બાળકને માતા મૂકી દે એટલે હિંચકો પણ ગાય અને હાલરડા પણ સંભળાવે. અરે ત્યાં સુધી પણ વ્યવસ્થા છે કે વાલીને રિપોર્ટ પણ મળી જાય કે બાળક કેટલા કલાક ઊંઘ્યું અને કેટલા કલાક એને હાલરડા સંભળાવ્યા. આ ટેકનોલોજી આમ તો ખૂબ સારી છે, પરંતુ બાળકના અવાજથી માતાના અવાજથી બાળક દૂર થતો જાય છે અને ન્યુરોસાયન્સ અનુસાર મગજના 15 જેટલા જુદા જુદા ભાગો મળે ત્યારે બાળકને એની ક્ષમતા વિકસાવે છે. આ વિકાસ પ્રથમ વર્ષમાં જ થઈ જતો હોય છે. એ રંગ, કદ, વજન અને આકાર ઓળખી શકે છે. હવે જરૂરિયાત ઊભી થઈ છે કે ટીવી અને મોબાઈલથી બાળકોને દૂર રાખવા હોય તો વાલીઓએ 2 જ વાતો કરવી પડે. એને વધુ એની સાથે વાતો કરવી અથવા એની સાથે રમવું અને એને સાંભળવું. આ ત્રીજા આયામની ઊંડાઈથી જરૂર પડે છે. બાળકો ટીવીમાં ચાલતા દ્રશ્યો જોવે ત્યારે આંખને આરામ મળતો નથી, એટલે એનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવો એ પહેલી જરૂરિયાત છે. બાળકના સૂવા માટે આપણે AI જનરેટેડ ઘોડિયાની આપે વાત કરી સર, પણ હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે બાળકના સૂવાના સમય અંગે આપ શું વિચારો છો અથવા એ બાબતને આપ કઈ રીતે જુઓ છો? એટલે કે બાળકનો ઊંઘવાનો સમય એ ખૂબ અગત્યનો છે. એ જેટલું ઊંઘે એટલો એનો વિકાસ થાય એવું પણ એક વાતમાં જાણવા મળે છે. હવે બાળકને જ્યારે ઊંઘાડતા હોય ત્યારે મોટાભાગે એની માતાઓ વહાલથી એના ઉપર હાથ ફેરવતી હોય છે, ટપલી મારતી હોય છે, પણ એની જગ્યાએ હવે સ્માર્ટ પેટ આવી ગયા છે. આવું ડાયપરનું પણ છે. ડાયપર એક મુસાફરી સમયે વાપરવાનું સાધન હતું, પણ હવે તો વાલીઓ સૂતી વખતે પણ બાળકને ડાયપર પહેરાવી દે છે, જેથી બાળકને માતાનો સ્પર્શ અને એનો અવાજ એને સાંભળવા મળતો નથી. કારણ કે ડાયપર પહેરીને સૂઈ જાય એટલે બાળકને ખૂબ જ સગવડિયું લાગે અને જન્મથી લઈને 3 વર્ષ સુધી આ સ્પર્શ ખૂબ જરૂરી હોય છે. જો બંનેના ભાવાત્મક અવાજ અથવા હૂંફ ન મળે, એટલે કે માતા પિતાનો હૂંફ ન મળે તો બાળક સ્વાર્થી બને છે એવું કહેવાય છે. બાળકના આ ઉંમરમાં માતા પિતાનો સ્પર્શ અવાજ સાંભળવા મળે તો એનો માનસિક સમસ્યાઓ એની દૂર થતી હોય છે. ધન્યવાદ સર, આપે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું.
વધુ માર્ગદર્શન માટે આવતા સપ્તાહે આપણે ફરીથી મળીશું. શાળા સાથે જોડાયેલા રહેવા માટે શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો.